પાસ બિલડી ગામની અંદર જે મારા ગામથી સમથિંગ 10 કિલોમીટર જેટલો ડિસ્ટન્સ થાય છે અને ત્યાં પણ એક ઇન્ડિયસ પ્રેક્ટિકલ કોબરા સાપ છે જે ફૂલ સાઇઝ કોબરા છે. અત્યારે તમને ખબર હશે કે અવારનવાર કોબરા કરડવાથી લોકોના સૌથી વધારે મોત થાય છે. હમણાં 2 દિવસ કે 3 દિવસ પહેલાં જ એક બેનની ડેથ થઈ ગઈ છે અને ડેથ થવા પાછળનું કારણ એક જ હતું કે અંધશ્રદ્ધામાં ગયા હતા એટલે, અને આ વસ્તુ અંધશ્રદ્ધાનો એક પણ ભાગ નથી આવતો. પણ કંઈ નહીં, ચાલો દોસ્તો આપણે પહેલાં રેસ્ક્યુ કરી લઈએ, પછી જે વિગતવાર માહિતી તમને પછી આપીએ. કોને જોયો હતો? વિજયભાઈ જોયો હતો. એવું છે, સારું કહેવાય. અને સૌથી વધારે વાત કે મકાન છે ખેત વિસ્તારની બાજુમાં આવે છે, એટલે કે વધારે જંતુનાશક દવા અત્યારે ઉપયોગ થાય છે, એટલા માટે સાપ સૌથી વધારે સુરક્ષિત જગ્યા ઘર સમજે છે, ન કે કોઈને કરડવા માટે આવતો હોય છે. ખાસ એ પોતાના બચાવવાના અને ખોરાકની શોધમાં અહીંયા આવતો હોય છે. અને તમે જોઈ શકો છો નાના નાના બાળકો પણ અહીંયા છે બધા, કે રોકવી વસ્તુ છે. અને કોબરા કરડવાથી સમથિંગ તાત્કાલિક તમારે એન્ટીવેનમ જેમ કે તાત્કાલિક એની સારવાર લેવી જરૂરી છે, ન કે કોઈ અંધશ્રદ્ધા. પણ ચાલો આપણે પહેલાં રેસ્ક્યુ કરી લઈએ, પછી વિગતવાર તમને માહિતી આપીએ. ઠીક છે? પાસ જોઈ શકો છો અત્યારે ખાઈ ગયો છે. જીવ તો ન હોય. થોડોક ભાઈ પાછળ રહેતો બધાય, કેમ કે આ છૂટા પછી કઈ મેળ ન હોય. બહુ જ ગુસ્સે સાપ છે. ગાડીઓ લઈ લેજો ભાઈ, ડિસ્ટન્સ થોડીક આગળ. ગાડી ડબલું લાવો, ગાડીની વ્યવસ્થા કરો. ગાડીઓ લઈ લેજો. આ ગાડીઓ બધી ગાડી, 2 ગાડી લઈ લેજો. લઈ જાઓ મોટા લઈ લેતા ગાડી. ઉછળ હમણાં છોકરી આગળ ના મુકાઈ દે. તો દોસ્તો અત્યારે જો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાનો આપણે સમયસર રેસ્ક્યુ કરી લીધું છે. એક
બિલાડીના બચ્ચાને ગળી ગયું હતું એટલે પછી આપણી પાસે ચાન્સીસ નહોતો ને બચાવવા માટેનો. પણ બહુ ગુસ્સેલ સાપ છે અને ખાસ તો આવા સાપ વધારે પડતા તમને બાઇટ કરવાની શક્યતા હોય છે. અને એક વાત કે આની અંદર ન્યુરોટોક્સિક નામનું આઇટમ્સ આવે છે, જેને તાત્કાલિક એન્ટીવેનમ ન મળે તો તમારો જીવ પણ જઈ શકે છે. એટલે કોઈ પણ અંધશ્રદ્ધામાં ગયા વગર તાત્કાલિક કોઈ હોસ્પિટલ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જરૂરી છે. કારણ કે અમારો તો એક્સપિરિયન્સ છે, રોજના 10, 15, 25 સુધી પ્લસ અમારા રેસ્ક્યુ હોય છે પર ડે. પણ એમાં સૌથી વધારે કોબરાના હોય છે અને ક્રેટના હોય છે. તો ખાસ આવા સાપથી બચવાનું અને કોઈ પણ વ્યક્તિ ગભરામણમાં આવીને આવા સાપને મારવાનું જોખમ ના લેવું. કારણ કે મર્યા પછી પણ આ સાપ તમારા માટે જોખમી થઈ શકે. પણ કોઈ પણ જંતુ હોય જેનો આપણે સૃષ્ટિ સાથે ઉલ્લેખ છે અને આપણે કોઈ પણ વસ્તુને આપણે મારવી નહીં. આપણા ભગવાને આપણને શાસ્ત્રમાં પણ કીધું છે કે કોઈ પણ વસ્તુને મારવી નહીં. બીજું બહુ ગુસ્સેલ સાપ છે અને અત્યારે અને ખાસ એક વાત કહી દો કે દરેક રેસ્ક્યુઅરને મારી એક નમ્ર વિનંતી છે અને કોઈ પણ જોશ પબ્લિકના હોશ અવાજમાં આવીને રેસ્ક્યુ ન કરવું જોઈએ. કારણ કે જેટલું તકલીફ આમ ઇન્સાનને પડે છે ને એવી જ રીતે આપણને પણ થઈ શકે છે. એટલે અત્યારે તમે જોઈ શકો છો કે રેસ્ક્યુઅર ખોટા સોશિયલ મીડિયામાં દેખાવ કરીને પોતાનો જીવ પણ જોખમમાં મૂકી જાય છે. એટલે કાંઈ પણ વસ્તુ કરો તો સેફટીથી કરવાનું અને ખાસ નાઇટ રેસ્ક્યુમાં ધ્યાન રાખવાનું. પૂછ બેર છે. મિત્રો જો આવી જગ્યાએ ખાસ તો સાવચેત રહેવું જોઈએ. કારણ કે પોલાળવાળી જગ્યામાં સૌથી વધારે કોબરા સાપને રહેવાની શક્યતા હોય છે. તમે જોઈ શકો છો કારણ કે આ એક સ્ટોર રૂમ છે અને સ્ટોર રૂમમાં અંદર આવી ગયેલો હતો. કારણ કે દવાના લીધે એને નીકળવું પણ હતું. એટલે આવી જગ્યામાં સાફ સફાઈ રાખવી બહુ જરૂરી છે. એટલે આપણે પણ અહીંયા ઘરે પણ એવી સૂચના આપી દઈશું કે સાફ સફાઈ રાખવી જોઈએ. કારણ કે આપણો જીવ એક અમૂલ્ય વસ્તુ છે. માસૂમ બિલાડીના બચ્ચાને કારણ કે એને એક ઉંદરના વેમમાં બહુ હવે તો વિચાર કરો કે આ કોબરા સાપના કેટલી તાકાત હશે કે બિલાડીના બચ્ચાને પણ ગળી શકે છે અને તાત્કાલિક મારી શકે છે. અમે લાઈવ હતા અને બચ્ચાની મોત થઈ ગઈ છે. એટલે ખાસ પણ આવી વસ્તુથી સાવચેત રહેવું જોઈએ. વધારે નથી કહું પણ ચાલો આપણે થોડા ટાઈમ રિલીઝ કરી દઈએ. તો દોસ્તો એને રિલીઝનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે ખુલ્લા વાતાવરણમાં જતું રહ્યું છે. જોઈ શકો છો કેટલો ગુસ્સેલ સાપ છે. તો જો ખાલી તમે ખાલી જોઈ શકો છો કેટલો ગુસ્સેલ સાપ છે.